ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી પાડતી ડભોઈ પોલીસ ડભોઈ ભાવપુરા ગામે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો બનવા પામ્યો હતો। પુત્રવધુ સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવાનના પિતાને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો હતો। કુહાડીના ઘા ઝીકતા ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું। ભાવપુરા ગામમાં રહેતા એક સંતાનના પિતાને સામા ફળિયામાં રહેતી પરણિતા સાથે હતા આડા સંબંધ। આ વાતથી પીડાતા પરણિતાના સસરા જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાએ યુવાનના પિતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયા રાત્રિના ખાટલામાં સૂતા હતા તે દરમિયાન કુહાડીથી કર્યો હતો હુમલો। 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું। ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આ દિશામાં તપાસ આદરી ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો હતો। તારીખ 13/6/24ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે, જે ભાવપુરા ગામના વતની છે। બનાવની વિગત એવી છે કે તારીખ 12/6/24ના રોજ રાત્રિના 22:00ના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવવાની વિગત જણાવી આવેલ છે, જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે। આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધુ સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।